શ્રીરામ વિદ્યાર્થી મિત્રો, ચલો ત્રિકોણમિતિમાં આપણે આગળ વધીશું. ગુણિત અને ઉપગુણિત. ગુણિત અને ઉપગુણિત. બરાબર. ચલો પહેલા બધા સૂત્રો આવશે. એમાં પહેલું સૂત્ર આવશે 1 નંબરમાં. પહેલું સૂત્ર sin 2α. તેનું સૂત્ર હશે 2 sin α cos α. કેવી રીતે બને? sin 2α બરાબર શું લખાય? 2 sin α cos α. તો આ સૂત્ર કેવી રીતે આવે? તો આપણું જે સૂત્ર છે sin α plus β, તો શું લખાય? sin α cos β plus cos α sin β. હવે આલ્ફા ની જગ્યાએ બીટા ની જગ્યાએ આલ્ફા, જ્યાં બીટા છે ત્યાં શું મૂકીશું? આલ્ફા. એટલે બીટાની જગ્યાએ આલ્ફા મૂકો, જ્યાં બીટા છે ત્યાં આલ્ફા મૂકો. એટલે બીટાની જગ્યાએ આલ્ફા મૂકીશું તો sin 2α બરાબર sin α cos α પ્લસ sin α cos α. તો પહેલું સૂત્ર આવશે sin 2α બરાબર 2 sin α cos α. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જેટલા આલ્ફા હોય એના અહીંયા અડધા, બરાબર? ધારો કે અહીંયા 4 આલ્ફા હોય તો અહીંયા 2 આલ્ફા અને અહીંયા 2 આલ્ફા. તો આના પરથી આપણું સૂત્ર હોય sin 2α. તો શું લખાય? 2 sin α cos α. અગર જો sin 4α હશે તો આ 2 તો ફિક્સ રહેશે, 2 તો ફિક્સ રહેશે. અહીંયા 2 આલ્ફા છે તો શું થાય? અડધા આલ્ફા. અહીંયા આવું થશે sin 2α cos 2. 4α અડધા શું થાય? 2α. એટલે sin 4α નું સૂત્ર શું થાય? 2 sin 2α cos 2α. દર કે આવું sin α, તો આનું સૂત્ર શું થાય? 2 sin α by 2 cos α by 2. દર કે આવું sin 100α, તો આ 2 તો ફિક્સ રહેશે, 100α નો અડધો શું થાય? 50. તો 2 sin 50α cos 50α. બરાબર. ચલો પછી ત્રીજું સૂત્ર આવશે cos 2α. સેકન્ડ cos 2α. તો આના ત્રણ સૂત્રો છે. cos સ્ક્વેર α માઈનસ sin સ્ક્વેર α. આના ત્રણ સૂત્રો છે 2, 3 અને 4. બરાબર. તો cos 2α એટલે ધ્યાન રાખજો, cos 2α તો cos સ્ક્વેર α માઈનસ sin સ્ક્વેર α. કેવી રીતે આવે? આખું સૂત્ર છે cos α પ્લસ β. તો cos α cos β માઈનસ sin α sin β. આમાં બીટા ની જગ્યાએ શું લખીશું? આલ્ફા. તો જ્યાં બીટા છે ત્યાં આલ્ફા મૂકો. એટલે બીટાની જગ્યાએ હું આલ્ફા મૂકું તો શું થાય? cos સ્ક્વેર α માઈનસ sin સ્ક્વેર α. તો cos 2α નું સૂત્ર શું થશે? cos સ્ક્વેર α માઈનસ sin સ્ક્વેર α. હવે ધ્યાન રાખો, cos 2α નવું લખ્યું, cos સ્ક્વેર α માઈનસ sin સ્ક્વેર α. હવે આ જે cos સ્ક્વેર α છે એને હું 1 માઈનસ sin સ્ક્વેર α લખું અને માઈનસ sin સ્ક્વેર α. એટલે જ્યાં cos સ્ક્વેર α છે ત્યાં મેં શું લખ્યા? 1 માઈનસ sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર α. તો અહીંયા શું થશે? 1 માઈનસ 2 sin સ્ક્વેર α. તો અહીંયા સૂત્ર બીજું બનશે 1 માઈનસ 2 sin સ્ક્વેર α. ફોર્મ્યુલા નંબર 3 cos 2α શું લખાશે? 1 માઈનસ 2 sin સ્ક્વેર α. હવે આપણે આને sin માં મૂકીએ, cos માં મૂકીએ. તો cos સ્ક્વેર એવો 1 માઈનસ sin સ્ક્વેર 1 માઈનસ cos સ્ક્વેર α. તો કૌંસની આગળ માઈનસ લંબની સાઈન બદલાય એટલે cos સ્ક્વેર α માઈનસ 1 પ્લસ cos સ્ક્વેર α. એટલે 2 cos સ્ક્વેર α માઈનસ 1. તો ચોથું સૂત્ર આવશે 2 cos સ્ક્વેર α માઈનસ 1. બરાબર. તો પહેલું સૂત્ર sin 2α શું લખાય? 2 sin α cos α. પછી
cos 2 alpha ના ત્રણ સૂત્રો cos square alpha minus sin square alpha 1 minus 2 sin square alpha 2 cos square alpha minus 1 और ધારો કે અહીંયા 4 alpha હોય તો 4 alpha ના અડધા શું થાય 2 alpha એટલે અહીં 2 alpha આવે અહીં 2 alpha અહીં 2 alpha અહીં 2 alpha જેટલા alpha હોય એના એક પાછું થઈ જાય અડધા ધારો કે આવું 10 cos 10 alpha તેના ત્રણ સૂત્રો આવે cos square 5 alpha minus sin square 5 કારણ કે 10 alpha ના અડધા શું થાય 5 alpha 1 minus 2 sin square 5 અને 2 cos square 5 alpha minus 1 લાવા ત્રણ સૂત્રો છે તો હવે આપણે ત્રીજું સૂત્ર આવું છે 3 નંબરનું સૂત્ર આવું છે cos 2 alpha 1 minus 2 sin square હવે આ sin square alpha નું સૂત્ર કરો sin square alpha આપણે સૂત્ર તો આ માઈનસ 1 પદ આવે એટલે 2 sin square alpha બરાબર 1 minus cos 2 alpha એવું લખાય છે વાતું ને છેદમાં લઈ લો એટલે sin square alpha નું નવું સૂત્ર 5 નંબરમાં sin square alpha તો શું થાય 1 minus cos 2 alpha upon 2 એટલે જેટલા આલ્ફાના બમણા કરીને બે વડે ભાગવાના જેટલા આલ્ફા હોય એના શું કરવાના બમણા અને બે વડે શું કરીશું એટલે ભાગીશું જેટલા આલ્ફાના બમણા કરીને બે વડે ભાગવા અહીં sin સ્ક્વેર હોય તો અહીંયા માઈનસ આવશે જો cos સ્ક્વેર હોય તો અહીં શું આવે પ્લસ બરાબર તો આ સૂત્ર શેના પરથી ફોર્મ્યુલા 3 પરથી चलो પછી 6 નંબરનું સૂત્ર cos square alpha જો 4 નંબરનું સૂત્ર લખીએ આપણે 4 નંબરનું સૂત્ર શું થશે cos 2 alpha 2 cos square alpha minus 1 નામ લો 1 plus cos 2 alpha 2 cos square 2 ને છેદમાં લઈ લો એટલે cos square alpha શું થાય 1 plus cos 2 alpha upon અહીં આવશે 1 plus cos 2 alpha upon સેના પરથી આવશે ફોર્મ્યુલા નંબર 4 પર બરાબર એટલે ત્રીજું સૂત્ર અને ચોથું સૂત્ર આ રીતે આવ્યું હવે આ બંનેનો ભાગાકાર કરો અનુરૂપ બાજુનો ભાગાકાર કરો તો sin square upon cos શું થશે tan એટલે અહીંયા આવશે બંને બાજુ અનુરૂપ ભાગાકાર કરીએ તો 2 ઉડી જશે એટલે sin square upon cos tan square तो tan square alpha 1 minus cos 2 alpha upon 1 plus cos 2 આ કયું સૂત્ર થશે 7 તો પછી આઠમું સૂત્ર sin 2 alpha હવે ધ્યાન રાખજો sin 2 alpha નું સૂત્ર આવશે sin 2 alpha એટલે 2 sin alpha cos alpha હવે આના છેદમાં 1 હોય તો આના છેદમાં શું હોય 1 હોય હવે અંશ અને છેદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગો અંશ અને છેદને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગો તો અહીંયા cos ગયા cos તો 2 sin upon cos એટલે tan થયા 2 tan alpha upon 1 upon cos સ્ક્વેર એટલે શું લખાય sec સ્ક્વેર લખાય અને sec સ્ક્વેર એટલે 1 plus tan સ્ક્વેર આલ્ફા થાય બરાબર એટલે sin 2 alpha નું tan માં સૂત્ર લખવું હોય તો આવું લખાય 2 tan alpha upon 1 plus tan square alpha જેટલા આલ્ફાના અડધા કરવાના ધારો કે sin 4 alpha હોય તો શું લખાય 2 tan 2 alpha upon 1 plus tan square 2 alpha બરાબર એટલે અંશ અને છેદમાં શું કર્યા cos પર આલ્ફા વડે ભાગ ચલો પછી નવમું સૂત્ર cos 2 alpha cos 2 alpha હવે ધ્યાન રાખો cos 2 alpha નું સૂત્ર જો બીજું સૂત્ર છે cos 2 alpha લાવું લખાય cos પર alpha minus sin square alpha હવે આના છેદમાં નોંધો હોય છે અંશ અને છેદને cos પર alpha વડે ભાગ तो cos पर गया એટલે આને આના ભાગ્યા એટલે 1
થશે અને sin upon cos એટલે tan થશે પણ સ્ક્વેર છે 1 minus tan square upon 1 plus tan square તો નવું સૂત્ર આવું આવશે 1 minus tan square upon 1 plus tan square તો પછી 10 નંબરનું સૂત્ર tan 2 તો tan એટલે sin અને cos નો ગુણોત્તર એટલે આના ભાગ્યા તો આપણે રહ્યા 2 tan alpha upon 1 minus tan square alpha તો કયું સૂત્ર થયું 10 બરાબર ચલો પછી 11 12 sin 3 alpha તો sin 3 alpha નું સૂત્ર ધ્યાન રાખજો હવે sin 3 alpha તો ખરેખર આવું લખાય sin 2 alpha plus તો sin 3 alpha નું સૂત્ર આવું થશે 3 sin alpha minus 4 sin 2 alpha હું તમને ખાલી હિન્ટ આપું તમારે આનું સૂત્ર મૂકવાનું sin alpha plus beta એનું સૂત્ર મૂકવાનું અને બધા પક્ષમાં લાવવાના sin માં બરાબર તો આપણે કોર્સમાં નથી તમારે તો ખાલી યાદ રાખવાનું 34 નંબરનું સૂત્ર sin 3 alpha શું થાય 3 sin alpha minus 4 sin 2 alpha ચલો પછી cos 3 alpha તો 43 નંબરનું સૂત્ર 4 cos cube alpha minus 3 cos alpha તો cos 3 alpha નું સૂત્ર આવું છે પછી તેનું સૂત્ર tan 3 alpha તો 3 tan alpha minus tan cube alpha upon 1 minus 3 tan square alpha તો tan 3 alpha નું સૂત્ર 3 tan alpha minus tan cube alpha upon 1 minus 3 tan square alpha આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખો આવે કેવી રીતે તો આ sin 3 alpha નું શું લખાય sin 2 alpha plus alpha પછી બધા પક્ષમાં લાવવાના sin બરાબર એ રીતે cos માં લાવવાના આ tan 3 alpha એટલે tan 2 alpha plus alpha આ તમારા ત્રણ સૂત્રો યાદ રાખવાના આપણે સૂત્રો તમને યાદ રહેવા જોઈએ ચલો ફરી એકવાર પહેલું સૂત્ર sin 2 alpha શું થશે 2 sin cos પછી cos 2 alpha ના ત્રણ સૂત્રો cos square alpha minus sin square alpha 1 minus 2 sin square alpha 2 cos square alpha minus 1 પછી આ ત્રણ નંબરનું જે સૂત્ર છે એમાંથી sin square alpha ના સૂત્ર કરતા બતાવો એટલે 1 minus cos 2 alpha upon 2 પછી 6 નંબરનું સૂત્ર cos square alpha બરાબર 1 plus cos 2 alpha upon 2 પછી 7 નંબરનું સૂત્ર tan square alpha બરાબર 1 minus cos 2 alpha upon 1 plus cos 2 alpha આનો શું કર્યો ગુણોત્તર પછી આ sin 2 alpha cos 2 alpha tan 2 alpha ના tan નો સૂત્ર છે જો તો જ્યારે આપણે જવાબ tan માં લાવો તો તમારે આ સૂત્ર વાપરવાનું તો sin 2 alpha નું સૂત્ર 2 tan alpha upon 1 plus tan square alpha જેટલા alpha છે એને શું કરવાના અડધા તો કે sin 10 alpha હોય તો શું લખાય 2 tan 5 alpha upon 1 plus tan square 5 alpha એ રીતે આ બેનો ગુણોત્તર લો એટલે શું મળે tan 2 alpha પછી sin 3 alpha cos 3 alpha tan તો sin 3 alpha માં 34 નંબર યાદ રાખો એટલે 3 sin alpha minus 4 sin 2 alpha પછી cos 3 alpha માં 43 નંબરનું સૂત્ર 4 cos cube alpha minus 3 cos alpha અને tan 3 alpha નું સૂત્ર 3 tan alpha minus tan cube alpha upon 1 minus 3 tan square एक्स्ट्रा है साबित करो कि 3 sin pi upon minus 4 sin cube 3 sin pi upon minus 3 sin pi upon minus 4 sin cube pi upon बराबर √3 upon हमारे आना बराबर શું લાવવાનો જવાબ √3 upon ચલો શરૂઆત આપણે અહીંયાથી કરીશું એને
sin pi upon 9 minus 4 sin pi upon હવે આ 11 નું સૂત્ર જો તમને આપેલું છે 3 sin pi upon 9 minus 4 sin cube pi upon 9 તો જેટલા આવે એના શું કરવાના 3 ગણવાના તો અહીંયા આલ્ફા શું છે pi upon 9 એટલે જે આલ્ફા છે એ આલ્ફા ને 3 વડે ગુણો લાઈક sin 3 pi upon 9 એટલે pi upon અને sin pi upon જવાબ શું આવશે √3 upon જવાબ આવશે √3 upon બરાબર RHS બરાબર RHS ચલો પછી બીજો દાખલો છે બીજો દાખલો 12 sin 40 12 sin 40 minus 16 sin cube minus 16 sin cube 40 બરાબર 2 રૂટ બરાબર 2 રૂટ ચલો હવે અહીંયા આગળ શરૂઆત આપણે LHS થી કરીએ તો LHS જે આપણી છે લખીએ હવે આપણું સૂત્ર આવશે જો sin 11 નંબરનું સૂત્ર અહીં sin આલ્ફા જો 3 છે એટલે આપણે અહીંયાથી 4 પાડવાના અહીંયા આવશે 3 sin 4 minus 4 sin cube 4 હવે આ સૂત્ર બની ગયું છે 11 નંબર જેટલા આવે એના શું કરવાના 3 અહીંયા આવશે sin 3 into 4 sin 1 और sin 120 क्या होगा sin 180 बटा sin बराबर और sin 180 के पाई 4 sin पाई प्लस पाई अपॉन और जैसे और पाई के विधेय बदलवा नहीं ये sin नो sin पाई प्लस थीटा का चरण पाई प्लस थीटा और s t c पाई यहाँ में पाई प्लस थीटा यहाँ में એટલે પાઈ પ્લસ થીટા ત્રીજા ચરણનો ઓલ s t એટલે આ માઈનસ આવશે એટલે અહીંયા આગળ માઈનસ આવશે માઈનસ 4 ચલો sin પાઈ અપોન 3 અપોન 2 એટલે 2 જશે એટલે જવાબ આવશે માઈનસ 2 રૂટ અહીંયા ભૂલ 120 છે અહીંયા માઈનસ સાઈન થશે તો અહીંયા આવશે 4 sin pi minus pi upon 180 ભાગ્યા એટલે સાઈન 4 sin pi કે વિધેય બદલાય pi માઈનસ થીટા તો ચલો બીજું ચલો બીજા ચલમાં sin પ્લસ એટલે 4 ચલો sin pi upon એટલે શું થશે √3 upon તો 2 ગયા જવાબ આવશે 2 રૂટ બરાબર RHS બરાબર RHS ચાલો આ બધા શબ્દો તમારે 5 વાર લખી મને મોકલવાના બરાબર કેટલી વાર લખવાના 5 વાર ચલો આવજો જય શ્રી